ગામ કાકાભાઈ સિંહણ, જ્યાં ગૌશાળા અને ચણની ક્યારેય કમી ન હોય એવું રળિયામણું ગામ જામનગરથી 50 કિલોમીટરના અંતરે ખંભાળિયા તાલુકામાં તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું છે. કાકાભાઈ સિંહણ ગામનો 400 વર્ષથી વધારે વસવાટ રહ્યો છે. ઇતિહાસમાં 100 વર્ષથી વધારે જૂનું રામ મંદિર તેમજ 40 વર્ષથી નમીનાથ દાદાનું દેરાસર છે. સિંહણ નદી પૂર્વના તરફ આવેલ આ ગામના લોકો ખૂબ મહેનતુ અને સરળ સ્વભાવી, મુખ્યત્વે ખેતી ઉપર નિર્ભર રહે છે. એવી ધન્યધરાના વતની માતુશ્રી મોતીબેન ઝવેરચંદ નથુભાઈ ગલૈયા પરિવાર તથા માતુશ્રી રડિયાતબેન કેશવલાલ નથુભાઈ ગલૈયા પરિવારના શ્રીમતી મંજુલા કાંતિલાલ ઝવેરચંદ ગલૈયા, શ્રીમતી વિજયા જયંતિલાલ ઝવેરચંદ ગલૈયા, શ્રીમતી ભારતી અનિલ ઝવેરચંદ ગલૈયા, શ્રીમતી ચેતના જયેશ ઝવેરચંદ ગલૈયા. આ પરિવાર દ્વારા શ્રી હાલારી વિશા ઓસવાડ સમાજના ગામ કાકાભાઈ સિંહણની ઓનલાઈન ડિરેક્ટરીનો આજીવન દાતા બનવાનો લાભ લેવામાં આવેલ છે. કાકાભાઈ સિંહણ ગામની જમીન 60% ખેતી લાયક હોય ગામના ખેડૂત શ્રી ઝવેરચંદભાઈ તેમના જીવન પર્યંત ખેતીવાડી કરી સારા ખેડૂત તરીકેની નામના મેળવી ઉત્તમ વ્યવહાર ને નીતિમત્તા ઉપર કાયમ વિશ્વાસ રાખીને પરિવારને સારા સંસ્કાર આપેલ છે. શ્રીમદ રામચંદ્રના અનુસાર તેઓ ધર્મમય જીવન જીવ્યા. ઝવેરચંદભાઈના 4 પુત્રો અને 3 પુત્રીઓમાંથી જયંતીભાઈ 1983 થી અમેરિકામાં સ્થાયી થયા છે. બાકી 3 પુત્રો અને 3 પુત્રીઓ બેંગ્લોર સ્થાયી થયેલ છે. વર્ષ 1981માં કાંતિલાલભાઈ બેંગ્લોર સ્થાયી થયા તે પહેલા 4 વર્ષ ખેતી કરવાનો અનુભવ મેળવેલ છે. બેંગ્લોરમાં 1982 થી અગરબત્તીના વેપારથી શરૂઆત કરી. આ વેપારના વિકાસ અર્થે ફેક્ટરીની જગ્યા શોધતા નવા ધંધામાં બિલ્ડિંગના બાંધકામ ક્ષેત્રે ઝંપલાવ્યું. તે દરમિયાન જયેશભાઈને અકસ્માતમાંથી વડીલો, ગુરુ અને ઈશ્વરની કૃપાથી ઉગરી જઈ નવું જીવન મળ્યું, જેથી ધર્મ ભાવના તરફ પ્રેરાઈ બેંગ્લોરમાં બિંદુ અમૂલ્યમાં દેરાસર બનાવ્યું. એ પહેલા રાજાજી નગર અને બસેશ્વર નગર દેરાસરમાં યોગદાન આપ્યું. વર્ષ 2018માં બડેજથી ગિરનારની 6 દિવસની પગપાળા જાત્રા આયંબિલથી 40 મહારાજ સાહેબ તથા સાધ્વીજી મહારાજ સાહેબ સાથે જાત્રાનો લાભ લીધેલ, જેમાં લગભગ 600 ભાવિકો જોડાયા હતા. હાલમાં 2025ના ફેબ્રુઆરી મહિનામાં વર્ષે તપના 200થી વધારે તપસ્વીઓને અયોધ્યા, કોસંબી અને શ્રાવસ્તી તેમજ પ્રયાગરાજમાં 48 કલ્યાણકની જાત્રા કરાવેલ. આવા અનેક ધાર્મિક કાર્યમાં ગલૈયા પરિવાર સહયોગી રહ્યા છે. શ્રી હાલારી વિશા ઓસવાડ સમાજ બેંગ્લોરમાં કાંતિભાઈની વર્ષ 2007માં પ્રમુખ પદે નિમણૂક કરવામાં આવી. સતત 14 વર્ષ સુધી પ્રમુખ પદે રહી સેવા કાર્યો કર્યા. દરમિયાન વર્ષ 2013માં બેંગ્લોર ખાતે સમાજના સહયોગથી મહાજનવાડી નિર્માણ કરી સમાજ માટે ખુલ્લી મૂકવામાં આવી. મહાજનવાડીના નિર્માણમાં ગલૈયા પરિવાર તન મન ધનથી સમર્પિત રહ્યા છે. કાંતિભાઈની નિવૃત્તિ બાદ ચૂંટણીની શરૂઆત થઈ ને જયેશભાઈ 3 ચૂંટણીઓ જીતીને પ્રમુખ પદે નિમાયા. સમાજે તેમને સમાજ સેવા કરવા મોકો આપ્યો અને તેમના દ્વારા થતા સુકૃત કાર્યોનો સમાજના લોકોને ભરપૂર લાભ મળી રહ્યો છે. હાલમાં જ સમાજના નાના ટેકાથી સમાજના 20 પરિવારોને ફ્લેટની ચાવી સુપ્રત કરવામાં આવી અને આ પરિવારો 10 થી 15 વર્ષનું ભાડું ભરી સ્વ ખર્ચે સંપૂર્ણ આત્મનિર્ભર બની આ ઘરોમાં રહેશે. આવા પરોપકારી કાર્યો સમાજ દ્વારા તેમજ ગલૈયા પરિવાર વતી થતા રહે તેવી શુભકામના ભાવીએ છીએ. ગલૈયા પરિવારને આવા ઉત્તમોત્તમ કાર્ય કરવા બદલ અંતરથી આભાર સહ ખોબલે ખોબલે શુભેચ્છાઓ. આવી ગામ પ્રમાણે ડિરેક્ટરી બનાવવાનો લાભ પ્રત્યેક ગામના કોઈ પણ કુટુંબ લઈ શકે છે, જેની માહિતી માટે
અહીં જણાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. વધુ વિગત માટે કમ્યુનિટી સિટી એપ જોતા રહેશો.